ભગવાને બધાને 7 દિવસ 7 રાત્રિ સુધી આ ગોવર્ધનની નીચે રાખ્યા છે. થોડો થોડો વખતે આ ગોવાળિયા છે ને, વરસાદ પડતો હતો ને ત્યારે એમ વિચાર કરતા કે આપણો લાલો થાકી જશે. અને આવા ભોળા ગોવાળિયા છે ને લાલાને કહેતા, લાલા તું થક જાવે ગો, મારી લાઠી કો ટેકો લગાવા. હા, આમ મારી લાકડીનો ટેકો લગાવી દઈશ ને લાલા, એટલે આ લાકડીના ટેકે છે ને ગોવર્ધન ઊભો રહેશે ત્યાં સુધી છે ને તું થોડોક આરામ કરી લે, તારા હાથને નીચે ઉતારી લે. હા, તું થોડો સ્વસ્થ થા, પાણી પી લે. એમ જ્યારે ગોવાળિયા ભોળિયા, હા, લાલાના પ્રેમમાં પાગલ એવા ગોવાળિયા આવી સલાહ આપતા. અને પછી લાલાની સામે જોતા લાલો એમ કહેતો, હા કંઈ વાંધો નહીં, હું મારી લાકડી હટાવી લઉં છું, તમે તમારી લાકડીને, મારી આંગળી હટાવો ને એટલે તમારી લાકડી મૂકી દેજો. અને આમ ગોવાળિયાઓ થોડી વાર પોતે પોતાની લાકડી લઈને ઊભા રહેતા, પાછા થાકી જતા ને સૂઈ જતા. આવા ભોળા ગોવાળાઓનો પાછળ ભગવાન ગાંડા થાય છે. જે ભોળા હોય ને એને ભગવાન વસે, ભોળિયાઓનો ભગવાન હોય. હા, જે બહુ હોશિયાર હોય ને, જે પોતે પથ્થર મારવા સમાજમાં તૈયાર થયા હોય ને એના પક્ષે ભગવાન ના લડે. હા, જે પાંડવોએ પોતે અસ્ત્ર શસ્ત્ર ઉઠાવવાનું વિચાર્યું નહોતું ને એટલે ભગવાન એમની સાથે હતા. અને જેની સાથે ભગવાન હોય ને એની સાથે પછી કશું વિચારવાનું ન હોય. અને આમ ભગવાને 7 દિવસ 7 રાત્રિ સુધી ગોવાળોનું, ગોપીઓનું બધાનું રક્ષણ કર્યું છે. અને આમ જ્યારે ગોવાળિયાએ પૂછ્યું છે વરસાદ બંધ થયો ત્યારે, આટલું બધું જોર ક્યાંથી લાયો ટચલી આંગળી પર? કારણ કે ગોવાળિયાને તો એવું જ હતું ને કે અમારો ભાઈબંધ છે, અમારો મિત્ર છે, અમારો સખા છે. હા, એટલે ગોવાળિયાઓ પૂછવા માંડ્યા આટલું બધું જોર ક્યાંથી લાવ્યો? હા, એટલે ભગવાને કીધું હસતા હસતા, કુછ માખન કો જોર બળ્યો, કુછ તુમ્હારો જોર બળ્યો, और कुछ राधिका जी को जोर बड़्यो, ताको मैंने गिरवर उठायो. હા, શું કીધું? ભગવાન છે ને આમ યશ આપે છે, પોતાના કરેલા કાર્યનો યશ ગોવાળિયાને આપે છે, પોતાના સખાઓને આપે છે, એમને મહાન બનાવે છે. શું કે છે? માખણનો જોર બળ્યો. મારી માએ છે ને મને માખણ ખવડાવ્યું હતું ને એટલે હું તંદુરસ્ત હતો ને એટલે મેં ઉપાડ્યું હતું. થોડું થોડું એના લીધે, થોડું થોડું તમારા બધા પ્રેમને લીધે, અને થોડું થોડું આ રાધાજીના નયનો મારી સામે મળ્યા હતા ને, રાધાજી તે સમયે ભગવાનની સામે હતા. એ આ જગ્યાએ ભગવાને સ્વીકાર કર્યું છે વ્યાસજી મુનિએ કે રાધાજી ભગવાનની સામે બેઠા હતા ગોપી સ્વરૂપે, અને એમની સામે ભગવાને નજરોથી નજર મેળવી રાખી હતી. આ રાધાજી રાસેશ્વરી છે, વૃંદાવનની ઈશ્વરી છે શક્તિ, અને એ શક્તિના બળે ભગવાને પોતાની ટચલી આંગળી પર વૃંદાવનને સ્વીકાર કરી રાખેલો હતો, ધારણ કરી રાખેલો હતો. આવો આપણે આપણા ભગવાનના શરણે જઈએ. કાલે પાછી આગળ કથાને આગળ વધારીશું. આજે અહીંયા વિરામ આપીએ છીએ. કાલે ભગવાનના લગ્નનો પ્રસંગ લઈને આપણે આવીશું. એટલે ભગવાનના રૂક્ષ્મણી સાથેના લગ્ન છે, એટલે તમે ધ્યાન ખાસ રાખજો કે આમ જેમ આવ્યા છો ને એનાથી વધારે સારા તૈયાર થઈને આવજો. હવે તમને એમ થતું હશે કે આમાં હવે વધારે શું તૈયાર થવાનું હશે? હા, મને એમ લાગે છે કે હજુ થોડું વધારે તો મારો લાલો ખુશ થાય ને તો તમને ખુશ રાખશે. આવો ગોવર્ધનજી મહારાજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અને 56 ભોગની પ્રસાદી આપણે ગોવર્ધન પૂજા માટે જે બહેનોને આવવાનું હોય, નામ લખાવ્યું હોય, હા તે લોકો આગળ આવે. આ પૂજન એ માટે છે, 56 ભોગનું પૂજન છે. આમાં પ્રસાદ પણ મળશે ને, તમારા ઘરે ધન ધાન્યથી ભંડાર ભરેલા રહેશે. હા, તમે જોજો અમુક જગ્યાએ યજ્ઞ કરવામાં આવે ને ત્યાં ભગવાનની જે મૂર્તિઓને દબાવવામાં આવે ને અનાજમાં, એમાંથી થોડુંક અનાજ તો તમે લઈ જાઓ ને તમારા ભંડારામાં નાખશો ને, તે વર્ષે તમે વિચાર કરજો કે તમારા ઘરે ભૂદેવ જાજા આવશે, જમશે, અને વર્ષ દરમિયાન તમારા ઘરે કોઈ પણ વાતની તકલીફ નહીં પડે. હા, અને આ અન્નનો તમે પ્રસાદ લેશો ને એટલે તમારા ઘરે રોગ દોગ બધા દૂર રહેશે. આ નાની નાની બાબતો એટલી સરસ છે પણ આપણા ધ્યાનમાં આવતી નથી, એ તકલીફ છે. અને તમને એમ થશે કે બેન આ નાની રાઈનું પહાડ કરીને સમજાવે છે, પણ હું જે સત્ય આમાં સમજાવ્યું છે ને એમાંથી એક શબ્દ પણ તમને વધારાનો સમજાવી નથી રહી. જે આમાં છે જ એ જ તમને સમજાવી રહી છું. તો આવો ગોવર્ધનની પૂજા સહેલી મંડળ હિંમતનગર મધુબેન ભજન મંડળ તરફથી આપણે કરી રહ્યા છે. ગોવર્ધનજીની પૂજા એક અગત્યની સૂચના છે. આવતીકાલે આપણે કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ કરી રહ્યા છે.
અને રૂક્ષ્મણી વિવાહમાં મામેરું આપણે કરવાના છે. તો જેને પણ રૂક્ષ્મણીજીના મામા મામી બનવું હોય, મામેરામાં રૂક્ષ્મણીજીને આપવું હોય જે તમારી યથાશક્તિ, તો એ અત્યારથી તમે નામ સૂચવી દેજો. ફરીથી આવતીકાલે આપણે રૂક્ષ્મણી વિવાહ કરી રહ્યા છીએ અને એમાં જેને પણ મામા મામી બનવું હોય અને મામેરું કરવું હોય રૂક્ષ્મણીજીનું, તો એ નામ સૂચવી દેજો. આ મામેરું એટલે કંઈ સામાન્ય મામેરું નથી. આપણે રૂક્ષ્મણીજીના મામા એટલે મા કરતાં પણ વધારે બની રહ્યા છે. અહીં આપણે જોઈએ છે કે ગોવર્ધનજીની પૂજા થઈ રહી છે. ફરીથી જેને પણ કાલે રૂક્ષ્મણીજીના મામા અને મામી અને એમાં પણ મામેરું કરવાની ઈચ્છા હોય એવું ના રાખતા, ઈચ્છા કરી દેજો. તો નામ લખાવી દેજો તમારું. અહીંયા આપેલું તમને એકનું અનેક ગણું મળશે, એટલે એ પ્રમાણે તમે તમારા મનને તૈયાર કરો. ઘણીવાર આપણા મનમાં ઈચ્છાઓ હોય ને ઈચ્છાઓ અંદર જ રહી જતી હોય. એવું ના રાખતા બાજુવાળા નથી કરતા તો હું નહીં કરું. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુकुट બિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુकुट બિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુकुट બિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુकुट બિરાજ રહ્યો. તો પે પાન ચढ़े તો પે ફૂલ ચढ़े, તો કે પાન ચढ़े તો કે ફૂલ ચढ़े, તો પે પાન ચढ़े તો પે ફૂલ ચढ़े, તો કે પાન ચढ़े તો કે ફૂલ ચढ़े, तो पे चढ़े दूध की धार आधार तेरे माथे मुकुट विराज रयो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो. तेरे कानन कुंडल साज रहो, तेरे कान में कुंडल साज रहो, तेरे कानन कुंडल साज रहो, तेरे कान में कुंडल साज रहो. घोड़ी पे हीरा लाल है लाल तेरे माथे मुकुट विराज रयो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो. बोलिए कृष्ण कन्हैया लाल की. अपने अपने माता पिता